જી જય શ્રી કૃષ્ણ. હવારમાં બાર બ્રશ કરવા આવી તો માણા ઢોરને સરવા મૂકે સીટા. અમારા ગામમાં એક ઘોડા મૂકી ગઈ સરવા. જો દેખાઈશ, બે ઘોડી છે, સરે છે. ઢોર તો સરે હારો ઘોડાય સરસ. જોઈ ગયો તો વાગી ગયા છે 3:30 અને કાકા કે હાલો આપણે વાડી આંટો મારવા જાવી. તો કાકા અમને લઈ જાય છે વાડી આંટો મારવા. જોઈ લો. હાલો તૈયાર જ છે. અમે બધા જાશું વાડીએ. એ દીકુ, એ દીકુ, વાડી આવું છે હે? તો હાલો અમે બધા જઈ વાડીએ, મળવી વાડીએ. આપણે જઈએ છીએ વાડીએ મોટી ગાડી લઈને. કાકા કે તમને થોડો તડકો ખાવા દેવાય કાકા. તો કાકા અમને મોટી ગાડી લઈને વાડીએ લઈ જાય છે. જોઈ લો, આ બધા વાહે ખડકાઈ ગયા છે અને અમે આગળ બેસી ગયા છીએ. અને કાકાએ મસ્ત ગીત ચડાવી દીધું છે અહીંયા. તો હવે મળીએ આપણે વાડીએ. આવી ગયા છીએ આપણી વાડીએ અને બા ને ઢીંગુ જાય છે આમ જાહેરમાં. બા કે અહીંયા વિડીયો ઉતાર, ન્યા હારો આવશે. જો આમ જુઓ, વાહ ભાઈ વાહ. પકડી લીધું આમ જો. ઓ દીકુડું હાય કે છે બધા. અહીંયા છે આ ઝાર છે. ઝાર છે ને બા, જોઈ લો આ બધી ઝાર છે. ઝાર છે અને આ કપા છે. આ કપા કેમ ભાજી છે? હજી રાખ્યો હોય ને. હાલો આપણે જઈએ કપામાં આટો મારવા. એ વચ્ચે ઉગ્યા છે ટમેટા, પણ જોવામાં રીંગણા લાગે છે પણ છે ટમેટા. જો બતાવો, જો છે ટમેટા પણ લાગે આમ આગેથી રીંગણા હોય એવું. તો આગળ તમને બીજું બતાવું. હાલો, નીકળવું બહુ અઘરું છે. કેટલું બધું સોલાતું જાય, પગ ને હાથ ને બધું. જોઈ લો, આ રસ્તામાંથી આપણે બહાર આવ્યા. અહીંયા તમને બતાવું તુરની દાળ, પણ ધોકાવાની બાકી છે. તુર જ તે પણ ધોકાવી પછી નીકળશે. પછી તુર નીકળશે ને પછી દાળ થાય. અહીંયા છે તુર. આગળ બતાવું તમને બધું અમારી વાડી. હારામાં હારી વસ્તુ હોય ને તો એક વસ્તુ છે, જોઈ લો, નાળિયેરી. 2 તરોપ આવ્યા છે પણ હજી કાસા છે ને બા. કેવી મસ્ત નાળિયેરી છે. લોકડાઉનમાં વાવી હતી બા. લોકડાઉનમાં વાવી હતી ત્યારે રવડી થઈ ગઈ છે. હા, આ છે કૂવો. આ ગાંડીએ કૂવામાં પાણો નાખ્યો એટલે બા ખીજાય છે. કૂવામાં પાણો ન નખાય. અમારે તનુબેને નાખ્યો. અહીંયા અવાજ ગુંજે છે, સંભળાય છે. હલો હલો હલો. આ અમારો કૂવો છે. કાકા આખી વાડીમાં અહીંથી પાણી જાય કાકા? હા, 20 વીઘા 30 વીઘા પાવી અહીંથી. હા, પાણી ફૂલ છે ઉપર. આમાંથી 30 વીઘા વાડી પાણી પીવે. ફૂલ પાણી છે કૂવામાં. 70 કાકા 70 ફૂટ છે. આ છે અમારા ઘઉં. આ છે ઘઉં. 10 વીઘાના ઘઉં કર્યા છે. 10 વીઘાના ઘઉં કર્યા. હા, જે આગળ હાલો આપણે લસણ બતાવું. આગળ છે લસણ, મૂળા, બધું બતાવીએ. હાલો જો, થોડાક ધાણા બધે ઉગેલા છે. જો ઈ મારા કાકાએ નાખ્યા છે. આજ લેતા જવાના છે. તો આપણે સાંજે કરશું ધાણા મરચાની ચટણી, લીલી છમ. વાડી આવીને તો કંઈક મજા જ અલગ આવે છે. હો કાતનું તાર કઈ કેવું છે? મજા જ આવે છે અહીંયા વાડીએ. તો અહીંયા મારા બા મૂળા ખેહે છે. હું તમને બતાવું મૂળા. જોઈ લો, મસ્તીના મૂળા છે. વાહ ભાઈ વાહ. મૂળા છે. કાકા ધાણા બતાવે છે. આ ખડ જો છે કૂતરાનું ખડ કહેવાય. આ મોટું થાય ને એટલે કૂતરા થાય. ઈ ખડ ખેંચી લેવાનું. ખડ ખેંચી નાખી દેવાનું.
આ છે બીટ. આ બીટ. આ છે આખો કેરો ધાણાનો અને આ કાકા ઊભા ઈ કેરો આખો બીટનો, બરોબર ને? આ છે ગાજર. અને આ છે ગાજર અને બાકી બધું દેખાય ઈ ઘઉં અહીંયા છે લસણ. અને લસણ બતાવું. એક ઓલું રહી ગયું છે મેથી. આ કાકા હેલા છે ને આ મેથી છે, આખો પાળો મેથી. અને અહીંયા છે લસણ લીલું. કાકા તપાસ કરવા ગયા છે કાંઈક. શું છે કાકા? ખડ બહુ છું છે એટલે ઉપાધિ કરે છે કાકા. શું કરશું ખડનું? તો બા એમ કહેશે કે દવા છાંટી દેવાય, એમાં બીજું કાંઈ કરાય નહીં. તો એ બે નક્કી કરે શું કરવું એમ. જોઈ લો વાડીએ કેટલી મજા આવે છે. અને બહાર કાઢ્યું એટલે આને મજા જ આવતી હોય નકરી. જોઈ લો છે કાંઈ વાંધો. તો હવે તમને બતાવું મસ્ત ફૂલ, પણ એ ફૂલ નથી, એ વાલોર છે. જોઈ લો, જોઈ લો વાલોર. અમે આજ જ શાક કર્યું હતું વાલોરનું. ફૂલ કેટલા મસ્ત આવ્યા છે. આગેથી જોઈ ખબર ન પડે કે આ વાલોર છે એમ. ફૂલનું ઝાડ લાગે, મસ્ત છે. તો બા તોડવા મળ્યા છે વાલોર બી વાળી. કાબા મસ્તી નહીં છે ને? ખોળો વાળી લીધો છે બાએ, ભેગી કરવા મળ્યા છે વાલોર. શાક ખાવી ને બધા. આ ઘરનું શાક હોય એ તો રોજ કરાય, હાલે એવું કાંઈ ન હોય. રીંગણા હોય તો રોજ રીંગણા ખવાય, એક દી આખા ને એક દી અડધા ને. કાબા વાલોર છે કેટલા શાક થાય છે. શાક લેવાની કંઈ જરૂર ન પડે. હાલો તો મળીએ આગળ. અહીંયા છે મસ્ત મજાનો મોટો જબ્બર લીમડો, વઘાર કરવાનો, દાળ વઘારવાની હોય ને. આમ જોઈ લો, આ લીમડો તો ઓલા લીમડા જેવડો છે, કડવા લીમડા જેવડો. હોન ઓલા લીમડાના છાયા હોય ને, અમાર વાડી આ મીઠા લીમડાનો છાયો છે. ઓવડો મોટો લીમડો છે. તો હાલો આગળ બતાવું તમને. કાકાને હું પૂછતી ત્યાં શું છે, તો કાકા આપણને જણાવશે શું છે. કયો કાકા? આ ડ્રીપની લાઈન છે, આ વાલ છે. આનાથી ખાતર ચડાવવાનું અને આગા પાસે વાલ ફેરવે એટલે ઓલે લાઈનમાં જાય ને ઓલી લાઈનમાં જાય. ડ્રીપની પાઇપ છે, પાણી પાવાનું. હા આ હવાયું છે એવું બધું. આમાં વર્ષો જૂની કુંડી છે. અમારા પપ્પાની નાના હતા ને ત્યારની કુંડી છે, હજી એમ નામ છે. તો બા ગયા છે હવે મરસા તોડવા. બતાવું તમને, મરસાય બહુ થયા છો. જો બા તોડે છે મસ્ત મરસા. દેખાતા ને જ બા, થોડાક બતાવો મરસા. બસ જોઈ લો, મરસાની ચટણી સારી થાય હો બા. આપણી હાટું લઈ લેજો થોડાક. તો મળીએ હવે આગળ. હાલો હું કર્યા છે ગિરીશભાઈએ, તો આપણે ગિરીશભાઈને પૂછશું ઘઉં કેવડા થયા છે એમ. તો હાલો પૂછ્યું. ઘઉં કેવડા થયા? 1.5 મહિનાના છે આ ઘઉં. હા, તો હવે ક્યારે ઘઉં થઈ રહે? 2 મહિને થઈ હવે. હા 3.5 મહિના થાય. હા એટલે 3.5 મહિના થઈ રહે. કપા કેટલો છો? 315 કુલ. 315 મણ. હા બરોબર. આમાં તો આ પૂળા આપણે લઈ લીધા છે, નાખવાના છે ઈકોમાં. બહુ વજન છે કાકા. ચાલો પૂળા વેવા. હાલો બીજો પૂળો લેવા. હજી 2 પૂળા છે. અમારે છે બધા. આમાં કઈ કવડ એવું ના બાપા ના. ચાલો બાહુબલી. આવું એક દી જ ગમે હો, પાછું રોજ નો ગમે. રોજ તો બહુ બહુ પડે.
ઈકોમાં કોઈ આવું ભરે માર કાકા ભરે બોલો ઈ પહેલી વાર ભર્યું. આપણે વાડીએથી હવે જાઈસી ઘરે. વાડી જોઈ લીધી, તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર બતાવજો. અમાર વાડીએ નીકળતાનો રસ્તો બતાવો, જોઈ લો. કોપીરાઈટ આવી જાય છે પછી. આ અમાર વાડી આવવાનો રસ્તો છે, જોઈ લો. આ ઘઉં છે અમારા. આપણે સુરત છે નહીં એટલે મારી મમ્મી મારા પપ્પા આગળ બનાવડાવે છે બટેકા પૌવા. પપ્પા મસ્ત મજાના બટેકા પૌવા બનાવે છે, જોઈ લો તમે. બાજુમાં મસ્ત ચા મૂકી દીધી છે, એક બાજુ બટેકા પૌવા બને છે શેમાં કુડીમાં. બની ગયા મસ્ત મજાના બટેકા પૌવા તૈયાર. તો જોઈ લો તમે. તો આવી દો પૌવા બટેકા ખાવા.